ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફરનાઓ સંતુલન ગુમાવતા બચાવ કામગીરી કરી અકસ્માત મોતનો બનાવ બનતો અટકાવતી સુરત રેલવે પોલીસ જીઆરપી સુરત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ડ્યુટીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી પોલીસ હેડ કોન્સ્ટેબલ સર્વેલન્સ ડ્યુટીમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી પોલીસ હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ હિરજીભાઈ દ્વારા ફરજ દરમિયાન સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન નંબર 02133 જબલપુર સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન આશરે કલાક રાત્રે 9:15 વાગે આવેલ, જેમાં જે ટ્રેન દરમિયાન ટ્રેન ઉપડતી હોય તે સમયે એક મહિલા ઉંમર આશરે 25 વર્ષ તેના નાના બાળક ઉંમર આશરે 4 વર્ષ સાથે ચાલુ ટ્રેનમાં ચડવા માટે પ્રયાસ કરેલ હોય, પરંતુ ટ્રેન ગતિ પકડી લેતા મહિલાનું બાળકની સાથે સંતુલન ખોરવાઈ જતા રેલવે પ્લેટફોર્મ ટ્રેક પર ઘસડાઈ ગયેલ. રેલવે પ્લેટફોર્મ ટ્રેક અને ટ્રેનના ગેપ તરફ ગંભીર રીતે ખેંચાવા લાગેલ. જે સમયે ફરજ પર કાર્યરત હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ નાઓએ પોતાની જાનની પરવાહ કર્યા વગર એક પણ ક્ષણનો વિલંબ ન કરતા સમય સૂચકતા દાખવી તાત્કાલિક મહિલાને પ્લેટફોર્મ તરફ ખેંચી લીધેલ. ત્યાં હાજર અન્ય પેસેન્જરે પણ મદદ કરેલ. ભારે જહેમત બાદ મહિલા અને તેના બાળકને સુરક્ષિત પ્લેટફોર્મ પર બહાર કાઢવામાં આવેલ. મહિલાને સામાન્ય ઇજા પહોંચેલ, પરંતુ મહિલાને બાળકનો સંપૂર્ણ બચાવ કરવામાં આવેલ. મહિલાએ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો અને અકસ્માત મોતનો બનાવ બનતા અટકાવી સુરત રેલવે પોલીસ જીઆરપી નાઓએ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.